વિસ્તારમાં આવેલ એસએસજી હોસ્પિટલમાં બનેલ ખૂન જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને રાવપુરા પોલીસ દ્વારા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ક્રાઇમ અને ટ્રાફિક શ્રી મનોજ નીનામા સાહેબનાઓ તેમજ નાયબ પોલીસ કમિશનર ઝોન 2 શ્રી અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ડિવિઝન શ્રી એપી રાઠવા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન શ્રી એવી કાટકડ સાહેબની સીધા માર્ગદર્શન હેઠળ રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એટ્રોસિટી એક્ટની કલમ અને વિવિધ ગુનાના કામે ફરિયાદી શ્રી મિતેશ જલમસિંહ રાજપૂત રહે નાગરવાડા પટેલ ફળિયું ગેટ ફળિયા પિતૃછાયા બિલ્ડિંગ વડોદરા શહેરનાઓના ફરિયાદની હકીકત એવી છે કે તારીખ 18/11/2024ના આશરે 1 વાગ્યાની આસપાસ એસએસજી હોસ્પિટલ તાત્કાલિક વિભાગની બાજુમાં આવેલ કેન્ટીન પાસે ખુલ્લી જગ્યા ખાતેથી ફરિયાદી તથા મરણ જનાર તપન રમેશભાઈ પરમાર ઉંમર વર્ષ 35 રહે નાગરવાડા મહેતાવાડી મહાકાળી ચોક વડોદરા શહેરનાઓએ ચા પીવા માટે ગયેલ હોય તે દરમિયાન આરોપી બાબર હબીબખાન પઠાણ તથા તેની સાથેના શબનમ વસીમ મંસૂરી તથા સાબિર ઉર્ફે લાખો તથા શોએબ નર મોહમ્મદ મંસૂરી તથા અન્ય આરોપીએ ગુનાહિત કાવતરું રચી એકદમ આવી મરણ જનાર તપન પરમારને અનુસૂચિત જાતિનો હોવાનું જાણતા હોવા છતાં આરોપી બાબર પઠાણનાઓએ તેના હાથમાં રહેલું ચપ્પુ અચાનક તપન પરમારને છાતીની નીચે તથા પેટના ભાગે સાઈડમાં 3 થી 4 ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી તથા તેની સાથેના આરોપીઓએ તપનને ગળદાપાટુનો માર મારી તમામ આરોપીઓએ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ગેરકાયદેસરની મંડળી રચી ખૂન કરેલ હોય। જે ગુનાના કામે કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ બાદ આ ગુનાની વધુ તપાસ હાથ ધરી સીસીટીવી કેમેરા તથા ટેકનિકલ સર્ચ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે આ ગુનાના કામે સંડોવાયેલા વધુ એક આરોપીની ઓળખ કરી આરોપી આસિફ ખાન કરીમ ખાન પઠાણ રહે નવાબવાડા શબનમ ચેમ્બર્સની સામે રાવપુરા વડોદરા શહેરનાઓને આજરોજ તારીખ 28/11/2024ના 15:35 કલાકે ધોરણસરની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।